यत्संकल्पात् पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। महंत चरितम अर्थात अपना प्राण प्यारा गुरुहरि महंत स्वामी महाराजना दिव्य प्रसंगो આપણે સાંભળી રહેલા છીએ, જેના દ્વારા આપણા જીવનની અંદર પણ અવનવી વિશિષ્ટ પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય। તારીખ 12/8/2017 શનિવાર હ્યુસ્ટન સ્વામી શ્રી અમેરિકાની અંદર વિરાજમાન છે અને ત્યાં આગળ જુદા જુદા સેન્ટરોમાં લાભ આપવા માટે પોતે વિચરણ કરી રહેલા છે। એમાં અત્યારે હ્યુસ્ટનમાં વિરાજમાન છે અને રાતની સભાની અંદર યુવકોનો એક કાર્યક્રમ હતો। એમાં યુવકોના ઘરે સ્વામીશ્રી પધરામણી કરવા માટે જતા હોય એવું એક સભાની અંદર દ્રશ્ય અને વાતાવરણ। સામાન્ય રીતે અત્યારે સ્વામીની ઉંમર થયેલી છે એટલે કંઈ ઘરે ઘરે પધરામણીએ જઈ ન શકે, પરંતુ સભાની અંદર જ એવો કાર્યક્રમ કે જેમાં બધા યુવકોના ઘરે પધરામણીએ પધારે, તો આ કાર્યક્રમ ત્યાં આગળ પ્રસ્તુત થતો હતો અને એમાં યુવકો જુદા જુદા પ્રશ્ન પૂછે છે। એમાં એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે આપની ફેવરિટ રમત કઈ છે, તમને કઈ રમત વધારે ગમે છે? તો જવાબ આપ્યો કે ફૂટબોલ। આમ તો ભારતની અંદર ફૂટબોલનું ચલણ બહુ ઓછું છે, પરદેશની અંદર વધારે ફૂટબોલનું ચલણ રહેલું છે। આપણે ત્યાં મુખ્ય રમત ક્રિકેટ અને પછી લોકલ લેવલે કબડ્ડી ને ખોખો જે કંઈ આપણે ગણીએ વગેરે વગેરે। પણ અહીંયા આગળ પોતાની ફેવરિટ રમત ફૂટબોલ બતાવી અને પછી એની પોઝિશન જણાવતા કહે લેફ્ટ ફૂલ બેક, એટલે આખો શ્રોતાગણ એકદમ તાલીઓથી ગુંજી ઉઠ્યો, કારણ કે સ્વામીશ્રી પણ ખૂબ એના જાણકાર છે। બીજો એક પ્રશ્ન પૂછ્યો કે આપને કઈ ઉંમરે તિલક ચાંદલો કરવાની શરૂઆત કરી, કે આપે કયા ઉંમરે આ તિલક ચાંદલાનો પ્રારંભ કર્યો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે 19 વર્ષની ઉંમરે તિલક ચાંદલાનો પ્રારંભ કર્યો। બીજો એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે આપને 15 મિનિટ મળે તો આપ શું વાંચવાનું પસંદ કરો? ત્યારે કહ્યું કે વચનામૃત। આપની પ્રિય આરતી કઈ? તો કે મંગળા આરતી। હવે આપણને 15 મિનિટ મળે તો શાંતિ બેઠા રહે કે હવે આમાં શું કરું 15 મિનિટમાં। આપણી કદાચ ફેવરિટ જો આરતી પૂછવામાં આવે તો આપણે તો રાજભોગ જ કહીએ, કારણ કે ત્યારે પરવારીને બધું પતી ગયું હોય। પણ સ્વામીશ્રી કહે છે કે મંગળા આરતી
અમારી પ્રિય આરતી છે. આ પ્રમાણે જવાબ આપે છે. અને છેલ્લે એક સરસ પૂછવામાં આવ્યું કે સાઉથ વેસ્ટ એટલે અમેરિકાની અંદર 5 જુદા જુદા ઝોન છે, એમાંનો એક ઝોન એટલે સાઉથ વેસ્ટ. એની અંદર યુવક અને યુવતીઓને આપ આપવા ઈચ્છતા હો તેવો એક મેસેજ લખી આપો. અને એમણે મેસેજની અંદર લખ્યું, અંગ્રેજીમાં લખ્યું, પણ લિપિ અંગ્રેજી, આમ લખ્યો દિવ્ય ભાવ. આ એના જીવનનો મંત્ર રહેલો છે, દિવ્ય ભાવ. 4-5 વસ્તુ દરેક સેન્ટરોની અંદર પોતે દ્રઢાવી રહ્યા છે. આપણે વાત સાંભળી ચૂકેલા છીએ. એક સંપની વાત દ્રઢાવે, એક દિવ્ય ભાવની વાત દ્રઢાવે, ત્રીજી વાત અભાવ ગુણની અંદર નહીં પડવાનું એ વાત દ્રઢાવે, અને ચોથી વાત જો આપણે કહીએ તો જે પ્રાપ્તિ થઈ છે, અદ્ભુત પ્રાપ્તિ થઈ છે. આ 3-4 વાતો વારે વારે દરેક સેન્ટરોની અંદર પોતે દ્રઢાવે છે, અને એના દ્વારા આપણી દ્રઢતા વિશેષ થાય એવું પોતે કરી રહેલા છે. તારીખ 15/8/2017 મંગળવાર, હ્યુસ્ટન. જન્માષ્ટમીનો ઉત્સવ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આપણને બધાને આજ્ઞા કરી છે કે આખા વર્ષની અંદર 5 નિર્જળા ઉપવાસ કરવો. એમાંનો એક નિર્જળા ઉપવાસ એટલે આ જન્માષ્ટમી. અને એ વખતે ભારત સ્વતંત્ર દિન, ભારત દેશ આઝાદ થયો, આપણે જાણીએ છીએ. એનો હિસ્ટ્રી એટલે વિશેષ વાત ન કરતા. અને સ્વામીશ્રીએ એ વખતે જેને જેને આઝાદીની અંદર કંઈક યોગદાન આપેલું એવા બધાને યાદ કરવામાં આવ્યા. એમાં સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ધામમાં ગયા ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 500 માળા કરેલી. અને એ આપણા સ્વામિનારાયણ પ્રકાશની અંદર આવેલું. અને સ્વામી કે મેં વાંચેલું. અને ભારત દેશ સ્વતંત્ર થાય એટલા માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને આજ્ઞા કરેલી કે તમારે દરરોજ 25 માળા કરવી, જેથી કરી અને ભારત દેશ વહેલી તકે આઝાદ થાય. અને યોગીજી મહારાજ એ રીતે માળા પોતે કરતા હતા. અહીંયા આગળ એ સંદર્ભમાં બધી વાતો ચાલતી હતી. પછી કહે આ 25 માળા એ ખરી સ્વતંત્રતા એના દ્વારા પ્રાપ્ત થયેલી છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ જેના માટે શાસ્ત્રીજી મહારાજે 500 માળા ધામમાં ગયા પછી ફેરવી, તો સ્વામીશ્રી કે બીજે જન્મે એ સત્સંગની અંદર આવે અને મોટા પુરુષની કે ગણતરી કંઈક જુદી હોય. મોટા પુરુષો છે એ કંઈક જુદી રીતે પોતે ગણના કરે. આ બધાને સત્સંગની અંદર 1 યા 2 જન્મે પણ પાર પાડે. નવા ગામની અંદર આપણે જાણીએ છીએ શાસ્ત્રીજી મહારાજ અને ગાંધીજી મળેલા. ત્યારે ગાંધીજીને વાત કરેલી કે અમારા યોગીજી મહારાજ દેશ માટે 25 માળા કરશે. પણ શાસ્ત્રીજી મહારાજ અને ગાંધીજી મળ્યા એ આપણા સંપ્રદાયની અંદર જ એની નોંધ થયેલી છે. પણ બહારની દુનિયામાં ક્યાંય આ પ્રસંગ નોંધાયેલો નથી. એક વખત સત્યમિત્રાનંદ સ્વામી આપણું લંડન મંદિર છે એમાં પોતે આવેલા. અને એ પોતે હિન્દુ સમાજની અંદર બહાર ગાંધીજીના જીવન ઉપર એમણે આખી એક પ્રવચન માળા કરેલી. અને વચ્ચે એક દિવસ મળેલો એટલે આપણા મંદિરે રવિવાર હતો એટલે લાભ આપવા માટે ત્યાં આગળ આવ્યા. એ વખતે આત્મસ્વરૂપ સ્વામીએ ઉલ્લેખ કર્યો કે અમારા સંપ્રદાયની અંદર કેતા શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાં ગાંધીજી અને શાસ્ત્રીજી મહારાજ મળ્યા એનો ઉલ્લેખ છે, પણ બહાર ક્યાંય ઉલ્લેખ આ જોવા મળતો નથી. બાકી ગાંધીજીના જીવનની અંદર જેટલી મહત્વપૂર્ણ ઘટના બનેલી છે, ગાંધીજીનું ડે ટુ ડે જીવન પણ મહાદેવભાઈએ લખેલું છે. પણ નવા ગામમાં મળ્યા ખબર નહીં એની ડાયરીમાં પણ ક્યાંય લખાયેલું નથી. આ પ્રમાણે પાયાની નોંધ લેવાયેલી નથી.
સ્વતંત્રતાના પાયામાં યોગીજી મહારાજની 25 માળા છે. એટલું યાદ રાખવું કે પાયાને કોઈ દિવસ કલર ન થાય, કલર શિખરને થાય, પણ અગત્યનો પાયો રહેલો છે. પાયાની ભલે નોંધ લેવાય નહીં, પણ એના આધારે મકાન ટકતું હોય છે. આપણને લાગે કે આ બધાએ મહેનત કરી એટલે આઝાદી મળી, પણ દુનિયાને ક્યાં ખબર છે કે યોગીજી મહારાજની 25 માળાને લઈ અને ભારત દેશ સ્વતંત્ર થયેલો છે. ટૂંકમાં શાસ્ત્રીજી મહારાજ એમણે ભારત દેશને ખરેખર આઝાદ કર્યો કહેવાય. એમના સંકલ્પથી આ બધું કામ થયેલું છે, અને મોટા પુરુષના સંકલ્પ એ હંમેશને માટે સિદ્ધ થાય. અને આમે લૌકિક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો જે માણસોના દ્રઢ સંકલ્પ હોય છે, લૌકિક રીતે એ સંકલ્પો પણ હંમેશને માટે પૂર્ણ થતા હોય છે. ફક્ત આપણા સંકલ્પમાં દ્રઢતા ઓછી હોય એ સંકલ્પો કોઈ દિવસ પૂરા થાય જ નહીં. જો સંકલ્પ દ્રઢ હોય અને જીવમાં ઉતરી ગયો હોય સંકલ્પ, તો પૂરો થયા વિના કોઈ દિવસ રહે નહીં. આ લૌકિક માર્ગમાં પણ છે અને અલૌકિક માર્ગમાં તો રહેલું છે. લૌકિક માર્ગમાં આપણે જોઈએ તો ખ્યાલ આવે કે અમેરિકાની અંદર જોર્ડન રોમેરો કરી અને 13 વર્ષનો છોકરો તારીખ 22/5/2010 એવરેસ્ટ ઉપર ચડી ગયો. 13 વર્ષનો છોકરો એવરેસ્ટ ઉપર ચડે. હમણાં 2 છોકરા મારી સાથે આવતા હતા, એમાં પેલો નાનો છે એ 10 વર્ષનો છે અને પેલો છે એ 8 વર્ષનો છે. તો હવે આનાથી 3 વર્ષ જ મોટો છોકરો એવરેસ્ટ ઉપર ચડી આવે, આ કેટલી આશ્ચર્ય. પણ છોકરાને ખબર નહીં, આ તેનસિંગ અને હિલેરી ચડેલા હતા એના ફોટા જુએ અને નાનપણથી એવો સંકલ્પ કે આપણે ત્યાં એવરેસ્ટ ઉપર ચડી આવેલો. દિલ્હીનો નોઈડા વિસ્તારનો એક છોકરો જેનું નામ અર્જુન વાજપેયી, એની ઉંમર 16 વર્ષની, એ પણ 22/5/2010 એવરેસ્ટ ઉપર પોતે ચડી ગયો, ત્યાં પહોંચ્યો. ટોમ વિટેકર કરીને એક અમેરિકાનો માણસ, જેનો જમણો પગ જ ન હતો. જમણો પગ ન હોય અને માણસ એવરેસ્ટ ઉપર ચડી શકે, અશક્ય જેવું લાગે, પણ એનો દ્રઢ સંકલ્પ હતો તો ત્યાં પહોંચી શક્યો. 1998માં એમણે એવરેસ્ટ સર કર્યો. તેનસિંગ અને હિલેરી જ્યારે ગયા ત્યારે કોઈ એવરેસ્ટ ઉપર ગયા ન હતા. આ 2 જણા એવો બીકોઝ ઇટ ઇઝ ધેર, આ ત્યાં છે એટલે અમારે જવું છે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે 29/5/1953 રોજ આ લોકો 2 એવરેસ્ટના જે શિખર ઉપર પહોંચી ગયા. એટલે જેના દ્રઢ સંકલ્પ હોય એ સંકલ્પ હંમેશા સાકાર થાય, ભલે આજે થાય અથવા તો કાલે થાય, કદાચ આ જન્મમાં થાય અથવા તો બીજા જન્મની અંદર પણ એ સાકાર થાય અને થાય, પણ સંકલ્પ દ્રઢ હોવો જોઈએ. ઘણી વખત આપણા સંકલ્પમાં જેવી તાકાત નથી એટલે આપણા સંકલ્પો સાકાર થતા નથી. પણ લૌકિક કે આધ્યાત્મિક રીતે મહાન પુરુષોના સંકલ્પ હંમેશા સાકાર થાય જ, કારણ કે એના સંકલ્પમાં એક પ્રકારની શક્તિ હોય. આખી ગુરુ પરંપરા, બધાના આપણે પ્રસંગો કહેવા નથી, પણ આખી ગુરુ પરંપરાએ તમે જુઓ સંકલ્પ કર્યા બધા સિદ્ધ થયા છે. એ ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને આજે મહાન સ્વામી મહારાજ સુધીના બધા જ ગુરુઓના સંકલ્પ સિદ્ધ થયા છે. એમ આપણે પણ ખરેખર અધ્યાત્મ માર્ગની અંદર સંકલ્પ કરીએ કે મારે અક્ષરધામ પ્રાપ્ત કરવું છે, તો ખરેખર એ સંકલ્પ હંમેશને માટે સિદ્ધ થાય જ. એટલે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ કે ભારત દેશ સ્વતંત્ર થાય અને સરદાર વલ્લભભાઈ પટેલ ધામમાં ગયા ત્યારે એના માટે શાસ્ત્રીજી મહારાજે 500 માળા કરી. એના દ્વારા શાસ્ત્રીજી મહારાજ એવું કહેવા માગે છે કે ખરેખર આ એક પુણ્યાત્મા બીજા જન્મની અંદર એ બધા આવ્યા હશે, આપણને તો કાંઈ ખ્યાલ નથી, પણ એ સરદાર વલ્લભભાઈ પટેલ માટે શાસ્ત્રીજી મહારાજને આવો એક દિવ્ય આદર હતો. એની બધી વાતો મહંત સ્વામી મહારાજે અહીંયા આગળ એ પોતે કરી. તારીખ 16/8/2017 બુધવાર હ્યુસ્ટન. વિવેક મૂર્તિ સ્વામી
પેલા શિકાગો મંદિરના પોતે કોઠારી હતા. હવે ત્યાં આગળ જે અક્ષરધામ બંધાય છે એનું જે ફંડ ભેગું કરવાનું હોય એની અંદર પોતે સેવા અત્યારે બજાવી રહેલા છે. અને એક વિશેષ દર્શનની આ યોગ મૂર્તિ વિવેક મૂર્તિ સ્વામીએ વાત કરી કે આજે સ્વામીશ્રીના ભાલ પ્રદેશ ઉપર એક માખી બેઠેલી, ત્યાંથી માખી ઉડી અને સ્વામીના ખોડામાં આ પ્રમાણે માખી બેઠેલી જોઈ અને એમને એક પ્રસંગ યાદ આવી ગયો મહારાજનો. મહારાજના વખતની અંદર એક માખી મહારાજના ખોડામાં બેઠેલી. આ માખીને જોઈ અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહ્યું કે મહારાજ આ માખી કોણ છે? તમારા ખોડામાં આવીને બેસી ગઈ, આ માખી કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આ માખી 7 વાર ઇન્દ્ર થઈ ચૂકી છે. હવે એક માખી શ્રીજી મહારાજના ખોડામાં બેસે અને 7 વખત ઇન્દ્ર થઈ ચૂકેલી આ માખી છે, તો માખીના કેટલા ભાગ્ય. હવે માખી તો થોડી વાર જ આ પ્રમાણે મહારાજના ખોડામાં બેઠી હશે. તો વિવેક મૂર્તિ સ્વામીએ પ્રસંગ યાદ કર્યો અને કહ્યું કે ભાલ પ્રદેશમાંથી ઉડી અને માખી તમારા ખોડામાં આજે બેઠી. ત્યારે બધાને બહુ સરસ અહીંયા આગળ એક લાભ મળ્યો અને કહ્યું કે મોટા પુરુષના સંબંધમાં કોઈ પણ વસ્તુ આવે કે વ્યક્તિ આવે એ ખરેખર મહાન ભાગ્યશાળી કહેવાય. પછી વિવેક મૂર્તિ સ્વામી કહ્યું કે આ માખીને તો દર્શન પ્રસાદી મળવું અને વાતું કંઈ નથી. માખી ખોડામાં બેસીને ઊભી થઈ ગયા, ઉડી ગયે. અમારે તો દર્શન પ્રસાદી વાતું અને મળવું 4 છે, તો અમારા કેવા ભાગ્ય કહેવાય. અરે સ્વામીશ્રી બહુ સરસ વાત કરે છે કે બહુ મોટા ભાગ્ય હોય ત્યારે સત્પુરુષનો સુયોગ પ્રાપ્ત થાય. કોઈ નાના ભાગ્ય કરીને આ સત્પુરુષનો આપણને સંબંધ થતો નથી. આપણને લાગે કે સેજે સેજે આપણે આવી ગયા છીએ, એમ સેજે સેજે આવ્યા નથી. પેલા બહુ જ કર્યું હશે, ઘણી બધી સાધનાઓ કરી હશે, ત્યારે આ આપણને સંબંધ થયેલો છે. અને સંબંધનો અદ્ભુત મહિમા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યો છે. ભાગવતની અંદર એક શ્લોક છે, અહો અમી દેવવર અમરાર્ચિતમ પાદાંબુજમ તે સુમન ફલાર્હણમ નમંતી ઉપાદાય શિખાભિ આત્મનઃ તમોપહત્યે તરુ જન્મ યત કૃતમ. બહુ સુંદર શ્લોક છે આ, કે ભગવાન જે ઝાડની નીચે બેસે અથવા તો જે ઝાડના ફળ ભગવાન ખાય એ ઝાડ પણ મહાન પદનું અધિકારી બને. તો આપણે તો એમના યોગમાં આવી ગયા હોય તો આપણે કેવા મહાન પદના અધિકારી બની શકીએ. એટલે આપણને જે આ સંબંધ થયો છે એ બહુ જ મોટો સંબંધ થયેલો છે. ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર હર્ષદ કાકાએ લખ્યું છે. એની અંદર એક જગ્યાએ બહુ સરસ લખ્યું કે આ બધા કોઈ સાધારણ કાઠીઓ નથી. કાઠીઓની બધી વાતો એની અંદર લખાયેલી છે કે આ બધા કોઈ સાધારણ કાઠીઓ નથી, તેમને તો મોટા દેવોની ઉપમા દેવાય નહીં એવા કાઠીઓ રહેલા છે. એટલે મહારાજના વખતની અંદર જે બધા કાઠીઓ હતા એની વાત કરે છે. સાર સિદ્ધિ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ એક કડવાની અંદર એવું લખ્યું કે જેમ પારસ પરશે લોહને તેમાં લોહપણું લેખવું નહીં. પારસમણી લોઢાને અડે તો એ સુવર્ણ બની જાય. એ સાંગો પાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહીં. તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ તે સંત એ સર્વે શુદ્ધ છે, એમાં અન્ય ભાવ આણવો નહીં, એ જ સારી સુબુદ્ધ છે. જેમ ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરીખા થાય છે, તેમ શ્રીહરિના સંબંધથી સંત કલ્યાણકારી કહેવાય છે. જેમ જાહ્નવી જળ ગ્રામનું સ્પર્શીને કરે છે પાવન, તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી જાણો જાહ્નવી રૂપ હરિજન. પ્રગટ ભગવાનનો સંબંધ થાય એટલે બધા પવિત્ર થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે, અક્ષરધામના અધિકારી એ થઈ જાય છે. યોગી વાણીમાં એક જગ્યાએ યોગી બાપા એવું કહે છે કે ગુણાતીત બાગનો હરિભક્ત આપણા માથાનો મુગટ છે. એને સંબંધ થયો છે
આ ગુણાતીત સત્પુરુષનો એટલે એ આપણા માથાનો મુગટ રહેલો છે. એમ કોઈ પણ જીવ જ્યારે પ્રગટના યુગની અંદર આવે છે એટલે એ રસ્તે ચડી ગયો. કોઈ 1 જન્મમાં, કોઈ 2 જન્મમાં, કોઈ 5 જન્મમાં, કોઈ 25 જન્મમાં કે 50 જન્મની અંદર ભગવાનની પાસે અક્ષરધામમાં ચોક્કસ પહોંચશે જ. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે આપણે બધા જ લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ. આપણે બધા જ અક્ષરધામના અધિકારી ચોક્કસ બનવાના છીએ. એનો સંબંધ ન છૂટી જાય એટલું જ હવે આપણે જાળવવાનું છે. સાધના તો કરવાની જ, પણ એનો સંબંધ ન છૂટી જાય એટલું ખરેખર જો આપણે જાળવીએ તો ગમે તેમ કરીને સત્પુરુષ આપણને પોતાની પાસે લઈ લેશે. તારીખ 16/8/2017 બુધવાર, હ્યુસ્ટન. આશીર્વાદમાં એક પ્રસંગનું વર્ણન કરે છે કે મનુભાઈ વોરા કરી અને એક હરિભક્ત હતા અને એમને એવું લાગ્યું કે અહીંયા આગળ કરતાં આપણે કંઈક બીજે સાધના કરવા માટે જઈએ. કારણ કે આપણે ત્યાં કંઈ એવી બહુ આમ સાધના ને ધ્યાન ને આમ યોગ ને આસનો ને પ્રાણાયામ એવું બધું કંઈ આપણે કરાવતા નથી. બાકી તો આમ જ્યારે આવે ને તો આમ બરાબર બધાને બેહાડે, ટટ્ટાર બેસો, પછી આમ કુંડલીની જાગૃત કરાવે ને એ બધું ધ્યાન કરાવે, મ્યુઝિક વગાડે. આપણે ત્યાં કંઈ નહીં, જેને આવવું હોય આવે, જવું હોય જાય, અને આ બધું ફ્રીલાન્સ બધું આખું વાતાવરણ આપણે ત્યાં એ બધું ચાલતું હોય. એટલે આ મનુભાઈ વોરાને થયું કે અહીંયા આગળ બહુ આમ કંઈ સાધના જેવું લાગતું નથી, ચાલો આપણે બીજા આશ્રમની અંદર કંઈક સાધના કરવા માટે એ જાય. તો પોતે એકદમ ત્યાંથી નીકળી ગયા અને આસામની અંદર પોતે જાય છે સાધના કરવા. અને એક ગુરુના આશ્રમની અંદર પોતે ત્યાં આગળ ગયા તો ગુરુએ 7 દિવસ અંધારામાં જ પૂરી દીધા. અને એવા અકળાયા કે ન પૂછો વાત. કારણ કે આવું તો એમનું કોઈ દિવસ અહીંયા જોયેલું ન હોય. અને એક સાથે 7 દિવસ પૂરી દે સાધના માટે, એટલે અકળાઈ ગયા. અને પછી 7 દિવસ પછી પાછા આવી ગયા. જેવા પાછા આવ્યા ને ત્યારે ખબર પડી કે બધા કરતા આપણે ત્યાં સારું છે. એટલે જે વેગ સત્સંગમાં હતો ને ડબલ વેગ થઈ ગયો. જે કરતા હતા એનાથી ડબલ કરવા એ માંડ્યા. 1987માં અમે બધા સંતો, લગભગ 250 સંતો અને 50 જેટલા હરિભક્તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઉત્તરાખંડની યાત્રામાં જોડાયેલા હતા. અને હવે યાત્રાની સમાપ્તિ થતી હતી જગન્નાથપુરીની અંદર. તો ત્યાં બાપા બેઠેલા એક પાટ ઉપર, નોર્મલ પાટ હતી, ને બધા સંતો અમે બધા સામે ગોઠવાયેલા હતા, બધા જેટલા ત્યાં હાજર હતા એટલા બધા જ. અને પછી સ્વામી પાટ ઉપર બેઠા બેઠા બહુ સરસ વાત કરે છે બધા સંતોને કે આ બધું જોયા પછી આપણને ખબર પડે કે આપણી કોરનું બરાબર છે. પેલું જોયું ન હોય ત્યારે એવું લાગે કે અહીં સારું હશે, અહીં સારું હશે, અહીં સારું હશે. પણ જેવા આપણે નજીક જઈએ ત્યારે ખબર પડે કે આપણી કોરનું એકદમ બરાબર છે. આપણે ત્યાં દર્શનનું સુખ આવે, આપણે બધા જ પ્રકારનું સુખ રહેલું છે. એટલે આપણે જે સર્વોપરી કહીએ છીએ, સાચા અર્થની અંદર સર્વોપરી અહીં આગળ છે. પણ બહાર જઈને પછી આવીએ તો આપણને ખબર પડે કે અહીંનું આપણું એ સર્વોપરી છે. આવી એક અદ્ભુત આપણને પ્રાપ્તિ થયેલી છે. પ્રાપ્તિ તો અદ્ભુત થયેલી છે, પણ પ્રતીતિ આવે ને એ અગત્યનું છે. આપણે બોલીએ, લખીએ, વાંચીએ, કોઈકને કહીએ, વિચારીએ, આ બધું જ કરીએ, પણ એની પ્રતીતિ આવે હૃદયની અંદર, એ ખરેખર અતિશય અગત્યનું રહેલું છે. પ્રાપ્તિનો કેફ એ પ્રતીતિ દ્વારા જણાય. ખબર પડે કે આને પ્રતીતિ આવી ગયેલી છે. ઘણા બધા એવા હરિભક્તોને સંતો આપણને દેખાય, સદગુરુ સંતોમાં તો આપણને ખાસ દેખાય છે. એવા ઘણા બધા હરિભક્તોમાં પણ આપણને દેખાય કે જે લોકોને પ્રતીતિ આવી ગઈ છે કે આ પ્રગટ સત્પુરુષ દ્વારા જ આપણો મોક્ષ છે. આવી એક પ્રતીતિ અંતરથી આવે. જેમ પરદેશની અંદર એક બહુ જ મોટા તત્વચિંતક થયા ગ્રીસની અંદર, સોક્રેટિસ. એ જમાનામાં સોક્રેટિસનું નામ બહુ મોટું હતું અને એના જ દેશની અંદર એમના જ શિષ્ય કહી શકાય એવા પ્લેટો થયા. એ પણ બહુ જ મોટા તત્વચિંતક. પોતે વેસ્ટર્ન વર્લ્ડની અંદર આવા થોડાક સારા તત્વચિંતકો થયેલા છે. લાઓ ઝુ ને, કન્ફ્યુશિયસ ને
એ બધા એ કેન્ટ ને બર્કલ ને હેગલ ને આ બધા સારા બધા જેને કહેવાય તત્વચિંતકો થયા. એમાં સોક્રેટિસના શિષ્ય પ્લેટો હતા. પ્લેટોએ એક બહુ સરસ પ્રતીતિની વાત કરી. એને પોતે કહો કે આઈ થેન્ક ગોડ that I was born in the age of Socrates. કે હું ભગવાનનો આભાર માનું કે સોક્રેટિસના સમયની અંદર મારો જન્મ થયો અને મને એનો સંબંધ થયો. આ જ વાક્યને આપણે આ રીતે બોલી શકીએ, આઈ થેન્ક ગોડ, હું ભગવાનનો આભાર માનું that we were born in the age of પ્રમુખ સ્વામી મહારાજ and મહંત સ્વામી મહારાજ. ખરેખર આપણે ભગવાનનો આભાર માનીએ કે આપણે એના કાળની અંદર જન્મ્યા, આપણે એના કાળની અંદર આવ્યા, એટલે આ એક આપણને એનો દિવ્ય સંબંધ થયો. જો ખરેખર એની પ્રતીતિ આવી જાય તો અંતરથી સુખનો પ્રારંભ થઈ જાય. જેમ યોગાનંદ સ્વામી, એને બહુ થોડા કાવ્ય લખ્યા છે યોગાનંદ સ્વામીએ, પણ એક કાવ્યની અંદર યોગાનંદ સ્વામી એવું લખે છે કે એ સુખની શી કહું વાત, કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. કેટલું અદ્ભુત સુખ આવતું હશે કે એ સુખની વાત શું કરું, એ સુખ સંભાળીએ તો આજે છાતી ફાટી જાય. એવો બધો મહારાજે અમને સુખનો જેને કહેવાય મહાસાગર એની અંદર એ બધા એને ઝબકોડી દીધા. એટલે આ પ્રકારે સંતોએ બધાએ જેને જેને પ્રતીતિ આવી એના શબ્દો આવા જ નીકળેલા છે. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બેની જેમ ગુંગે રે ગોળ ખાધો, હરિવર હિરલો રે લાધ્યો રે મંદિરમાં. બ્રહ્માનંદ સ્વામી કે સુખની વાત શું કરીએ, જેમ ગુંગો માણસ મૂંગો માણસ હોય અને ગોળ ખાય, હવે બોલે તો કઈ રીતે બોલે, એની પાસે વાણી તો છે નહીં, એટલે આમ આમ કરે, બીજું શું, હાથ હલાવે, આમ જરા ઉછળે, બધું કરે, કદાચ હસે પણ ખરો, પણ એ વર્ણન કઈ રીતે કરે. ગીરા અનયન નયન બીનું બાની તુલસી. જે આંખ જોઈ શકે, જે વર્ણન કરી શકતી નથી, જે વર્ણન કરે છે એની પાસે જોવાનું છે નહીં. એટલે જો પ્રતીતિ આવી જાય પ્રાપ્તિ થયા પછી તો એના શબ્દો આવા. નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યની અંદર ખરેખર પ્રતીતિનો આપણને રણકાર આવે. નિષ્કુળાનંદ સ્વામી ઘણા બધા પદો પ્રતીતિના લખેલા છે કે ભાગ્ય જાગ્યા રે આ જાણવા. બહુ પ્રસિદ્ધ આ કાવ્ય છે. શીદને રહીએ રે કંગાલ સંતો, શીદને રહીએ રે કંગાલ. માનો મળી છે મોટી વાત, હાથ આવી એમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળજો રે. ક્યાં કીડી કરી મેળાપ, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ. ક્યાં ભગવાનની ક્યાં આપણે, એનો જોગ થઈ ગયો. ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવી એ જાત છે. આ પ્રકારે નિષ્કુળાંશે ઘણું ઘણું લખ્યું છે. અતિ અણ મળ્યાનું એહરે, મળવું માઇક અમાઇક ને રે. આપણે માઇક અને અમાઇક એ બેનો યોગ ક્યાંથી થાય, પણ આપણને ખરેખર એમનો એક દિવ્ય યોગ થઈ ગયો. એક નટવરલાલ કરીને કવિ થઈ ગયા આપણે ત્યાં શાસ્ત્રીજી મહારાજના વખતમાં, કે પછી આગળ એમને એક સરસ કાવ્ય લખ્યું છે. આપણે ઘણી વાર સાંભળ્યું છે, એનો અડધો ભાગ સાંભળ્યો છે, પણ આખી કડી આ પ્રમાણે છે. મને જગત બિચારું શું કરશે, મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે. આ દેહ ધર્યો સ્વામી શ્રીજીને કાજ, મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ. મને પ્રગટ પુરુષોત્તમ આ મળ્યા છે તો ખરેખર મારા બહુ જ મોટા ભાગ્ય ઉદય થયેલા છે. એટલે આ પ્રમાણે પ્રાપ્તિનો યોગ તો છે, પણ પ્રતીતિનો રણકાર આવે એ અગત્યનું છે. એટલે અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ જે આપણને પ્રાપ્ત થયા છે, પણ પ્રતીતિ એની અંદર આવી જાય એ ખરેખર અગત્યનું છે. તારીખ 16/8/2017 બુધવાર, હ્યુસ્ટન. સંત આશ્રમની અંદર ત્યાં આગળ પ્રવેશતા એક ગાંડાની વણઝાર ઉભેલી. આપણા સંપ્રદાયમાં અમુક ગાંડા છે હરિભક્તો, એટલે આમ ડાયા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજના વખતે એ બધાને ગાંડા. એમાં નૈરોબીના શાંતુભાઈ અથવા શાંતુ કાકા, એ શાંતુભાઈ, અને લંડનના
અરુણ કુમાર, આ બધા આપણા વીરચંદ બાપા, એ બધા આમ કર્યા રાખે અને એ બાપા જ્યાં હોય ત્યાં એકદમ ભાવ વિભોર થઈ જાય. એમ શાંતુ કાકા પણ એવા. હવે સ્વામીશ્રીને જોઈ અને કેફમાં એ બોલવા લાગ્યા, આ સાક્ષાત અક્ષર બ્રહ્મધામ છે. મહારાજ એમાં સાંગોપાંગ રહ્યા છે. સાક્ષાત અક્ષરધામની મૂર્તિ છે, રોમનોય ફેર નથી. સૌને આમ આનંદ થયો ત્યાં આગળ. પણ મુનિ ચિંતન સ્વામી જે સ્વામીશ્રીના સેવક, એમણે પૂછ્યું, આ સાચું કહે છે? શાંતુ કાકાજી બોલે છે એ સાચું કહે છે? તો સ્વામીશ્રી હસીને કહ્યું કે સાચું અને ખોટું બેય છે. આવો એમને જવાબ આપે કે સાચું છે અને ખોટું છે. એટલે સંતોએ પૂછ્યું કે કેમ? ત્યાં વચ્ચે જ શાંતો કાકા ટપકી પડ્યા અને કહ્યું કે એ સાચું જ છે, ખોટું નથી, અક્ષર બ્રહ્મધામ જ છે, એમ હું કાંઈ ખોટું બોલતો નથી. હવે પછી સ્વામીશ્રીના મુખ્ય બધાને સાંભળવાની ઈચ્છા થઈ કે આપે કહ્યું કે સાચું છે ને ખોટું છે, બેય છે, બેય કઈ રીતે? ત્યારે મહંત સ્વામી મહારાજ મર્મસભર ઉત્તર આપતા કહે કે ખોટું છે એ સાચું છે, અર્થાત બેય સાચું છે. એટલે બેય સાચું જ રહેલું છે. ટૂંકમાં અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન એ સ્વરૂપ રહેલા છે અને અક્ષર બ્રહ્મ સર્વત્ર છે. એની દ્રષ્ટિની અંદર બધું જ દિવ્ય છે, ખોટું કશું છે નહીં. પણ ખોટું છે એ સાચું છે, એટલે કે બધું દિવ્ય છે. આ દિવ્ય શબ્દ છે ને બહુ અગત્યનો શબ્દ છે. અધ્યાત્મ માર્ગનો સૌથી વધારે ઉપયોગી અને સૌથી વધારે વપરાતો અને સૌથી વધારે આમ કહીએ કે જેને સમજવો અઘરો પડે એવો આ શબ્દ છે. આની કોઈ જગ્યાએ ક્યાંય કોઈ આચાર્ય વ્યાખ્યા જ કરી નથી દિવ્યની. નથી શંકરાચાર્ય કરી કે નથી રામાનુજાચાર્ય. મધ્વ નિંબાર્ક ચૈતન્ય વલ્લભ શ્રીકંઠ શ્રીપતિ રામાનંદ બલદેવ વિદ્યાભૂષણ જેવા કોઈ આચાર્યોએ આ દિવ્યની વ્યાખ્યા જ કરી નથી. દિવ્ય એટલે દિવ્ય, બસ. અલૌકિક, લૌકિક નહીં તે નિષેધ મુક્તથી વ્યાખ્યાઓ કરેલી છે, પરંતુ બીજી રીતે આની વ્યાખ્યા કરવામાં એ આવેલી નથી. ટૂંકમાં સત્પુરુષને માટે બધું જ સાચું છે, બધું જ દિવ્ય એ રહેલું છે. અને આ સવડો દ્રષ્ટિકોણ, આપણો દ્રષ્ટિકોણ હોય છે, પણ આપણે છે બુદ્ધિથી માપતા હોઈએ છીએ કોઈ પણ વસ્તુ. બુદ્ધિ આ માર્ગની અંદર ઘણી બધી ઉપયોગી પણ છે. મહારાજ કે અમને બુદ્ધિશાળી ગમે છે, પણ અલૌકિક વિષયની અંદર બુદ્ધિને બાજુમાં મૂકી દેવું, તાળું મારી દેવું, બધું દિવ્ય છે. એટલે આ માર્ગને હૃદયથી જેટલા આપણે વધારે સમજી શકીએ એટલો આ માર્ગ વધારે સમજાય. અહીંયા આગળ બધું દિવ્ય છે, ખોટું સાચું છે, અને સાચું તો સાચું છે જ. એટલે બધું સવડું જ લેવાનું. સવડો દ્રષ્ટિકોણ હોય તો એને કોઈ દિવસ વાંધો ના આવે. જો રામચંદ્ર ભગવાનનો પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે બધું જાણીએ છીએ, આખું રામાયણ. રામચંદ્ર ભગવાનને જ્યારે વનવાસ થયો, હવે એ વખતે રામચંદ્ર ભગવાને સવડું લીધું. અને જો ધારત તો બધું થઈ શકવાનું જ હતું, કારણ કે ભરત તો એના જ પક્ષમાં બોલવાનો હતો, એ તો નક્કી જ છે. ભરત તો એના પક્ષની અંદર જ બોલવાનો હતો. અને આખી અયોધ્યા તૈયાર હતી. દશરથ રાજા પણ તૈયાર જ હતા કે રામને રાજ આપણે આપી દઈએ. કૈકેયીની શું વિસાત, એને તો બધા દાબી શકે એમ હતા. આખી અયોધ્યાની અંદર બધા જ રામના પક્ષની અંદર, કૈકેયીના મંથરા બે સિવાયના બધા જ. એટલે હવે આમાં તો બધું થઈ શકે ને. પણ છતાંય રામચંદ્ર ભગવાન એને આ વનવાસ ખોટો જ આપ્યો હતો, કંઈ સાચો વનવાસ તો આપ્યો નહોતો. પણ છતાંય એ પોતે એકદમ વાલ્મીકી રામાયણમાં એક શ્લોક આવે છે કે અનેન વનવાસેન, રામચંદ્ર ભગવાન, અનેન વનવાસેન મમ પ્રાપ્તમ ફલદ્વયમ પિતુશ્ચ અનૃણ્યતા ધર્મે ભરતસ્ય પ્રિયમ તથા. કે આ વનવાસ દ્વારા મને બે વસ્તુ પ્રાપ્ત થશે. ખરેખર મારા માટે વનવાસ ઉપયોગી છે. અનૃણ્યતા પિતુહુ, મારા પિતાના ઋણમાંથી હું મુક્ત થઈ શકીશ. મારા પિતાએ મને આજ્ઞા કરી છે એના ઋણમાંથી, કારણ કે પિતાનું ઋણ બહુ મોટું છે, માતાનું ઋણ પણ બહુ મોટું છે. એમાંથી આપણે નીકળી ન શકીએ, પણ આ વનવાસ દ્વારા હું પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકીશ. અને ભરતસ્ય પ્રિયમ તથા, મારો ભાઈ ભરત એનો પ્રિય કરી શકીશ, કારણ કે એને રાજા
બનાવવામાં આવશે. એટલે તો બે મને વનવાસ દ્વારા ફાયદા થવાના છે. સવડું લીધું લો. દ્રષ્ટિકોણ જો આપણો સવડો હોય તો આપણને બધું સવડું જ દેખાય, દ્રષ્ટિકોણ અવળો હોય તો અવળું જ દેખાય. બે અંધ હતા. એક અંધની દ્રષ્ટિ સવડી હતી, દ્રષ્ટિકોણ સવડો હતો. એ અંધ શું બોલે છે કે આઈ એમ બ્લાઇન્ડ, હું આંધળો છું, પ્લીઝ હેલ્પ મી, તમે મને મદદ કરો, હું આંધળો છું. અને એક આંધળો શું બોલે છે કે ટુડે ઇઝ એ બ્યુટીફુલ ડે, આજે ખરેખર બહુ સુંદર દિવસ છે, એન્ડ આઈ કેન નોટ સી ઇટ, હું એને જોઈ શકતો નથી, પણ આજનો દિવસ છે ને બહુ સરસ દિવસ રહેલો છે. બે બાજુ બાજુમાં જ છે, પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણે કહીએ છીએ ને. દુર્યોધનને બધું ખરાબ જ દેખાતું અને યુધિષ્ઠિરને બધું સારું જ દેખાતું હતું. એટલે સારો દ્રષ્ટિકોણ રાખો એ આપણને અહીંયા આગળ એ શીખવાડે છે. જેટલા જેટલા એ દ્રષ્ટિકોણ સારો રાખ્યો તેટલા બધા સુખી થયા છે. આ વાત અહીંયા આગળ આ પ્રસંગ દ્વારા આપણને એ ખ્યાલ આવે. તારીખ 16/8/2017 બુધવાર, હ્યુસ્ટન. અલ્પાહાર પછી સત્સંગમાં કેવા અદ્ભુત બાળકો થયા એની બધી વાતો ત્યાં આગળ ચાલી. એમાં શ્વેત મુનિ સ્વામી અત્યારે હ્યુસ્ટન મંદિરના પોતે કોઠારી છે, આમ નાના છે અને બહુ સારું કાર્ય ત્યાં આગળ પોતે કરી રહેલા છે. એમણે એક છોકરાની વાત કરી કે કીર્તન નામનો એક છોકરો 3 વર્ષનો હતો. હવે 3 વર્ષનો બાળક બીજું તો શું સમજી શકે. અને એ અરસામાં જ્ઞાનપ્રિય સ્વામી જે અત્યારે અમેરિકાની અંદર પોતે વિચરણ કરી રહેલા છે, એ જ્ઞાનપ્રિય સ્વામી એમણે જમી લીધું અને જમીને પછી હવે નાના છોકરાને સંતોષવા વાલ કરતા માથે હાથ મૂકે, એક વખત પાણી નાખે, આ બધી ગમ્મત કરે. નાના છોકરાઓને ચોકલેટે આપે ને આ પ્રમાણે કરે એને હિત કરવા માટે. તો જ્ઞાનપ્રિય સ્વામી સેજે આપેલો જે કીર્તન હતો એ કીર્તનને રમૂજ કરવા માટે માથા પર પાણી નાખવાની ચેષ્ટા કરી. નાખ્યું નહોતું પાણી હજુ, પણ પાણી નાખવાની જેવી આમ માથા પર આમ ચેષ્ટા કરીને તો આ જોઈને પેલો બાળક છે એ જ્ઞાનપ્રિય સ્વામીને કહે છે એ કે તમે મારી ઉપર પાણી નાખો છો તો સ્વામી રાજી થશે? જ્ઞાનપ્રિય સ્વામી એકદમ અટકી ગયા, પાણી નાખતા બંધ થઈ ગયા. અને જ્ઞાનપ્રિય સ્વામી એ કહે છે કે ખરેખર આ છોકરો મારો ગુરુ છે. એને જાહેરમાં કેટલી વખત આ પ્રસંગ કીધેલો છે જ્ઞાનપ્રિય સ્વામી કે હું એની પર પાણી નાખવાનો પ્રારંભ કરું છું તો છોકરો વાક્ય શું બોલ્યો એ કે તમે મારી ઉપર આ પાણી નાખો છો તો એના દ્વારા સ્વામી રાજી થશે? મને શીખવાડી ગયો કે કોઈ પણ આપણે કર્મ કરીએ તો આપણી જાતને આપણે પૂછવાનું કે આના દ્વારા સ્વામી રાજી થશે? એ કે આ પ્રસંગ જ્ઞાનપ્રિય સ્વામી હતા ત્યાં આગળ કે હું બધે જ કહું છું. અને આ સાંભળી અને સ્વામી શ્રી મહંત સ્વામી મહારાજ એકદમ પોતે નીચા નમી અને પૃથ્વીનો સ્પર્શ કર્યો, નામ કર્યું. કેમ તો કે પૃથ્વી પર કીર્તન તો હોય ને, ત્યાં આગળ કીર્તન હતો નહીં, પણ એ કે આવા છોકરાઓ પણ સત્સંગની અંદર એ રહેલા છે. પછી ધીરે ધીરે મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ વાક્ય બોલે છે કે આ કીર્તને કહ્યું ને કે આના દ્વારા સ્વામી રાજી થશે, કટાક્ષથી નથી કહ્યું. મહંત સ્વામી મહારાજે બહુ સુંદર કહ્યો એ કે કટાક્ષથી નથી કહ્યું પણ અંતરથી કહ્યું છે. કટાક્ષથી કહીએ તો એ સારું નહીં. એટલે આ કીર્તનને લાખ વંદન કરીએ તો પણ ઓછા છે. એ ભૂમિનો સ્પર્શ કરી અને જાણે કીર્તનને પગે લાગ્યા હોય એ પ્રકારની ચેષ્ટા કરી. આની ઉપરથી ત્યાં આગળ બધી ઘણી વાતો થઈ, પણ એ વાતનો ધ્રુવ ભાવ એવો હતો કે કોઈ પણ કર્મ આપણે કરીએ એના દ્વારા સ્વામી રાજી થશે? સવારથી સાંજ સુધી જુદા જુદા આપણે કર્મ તો કરવાના જ છે. દરેક કર્મની અંદર આપણે આપણી જાતને પૂછવાનું કે આ કર્મ દ્વારા મારી ઉપર ખરેખર મહંત સ્વામી મહારાજ રાજી થશે? જો એ રાજી થવાના ન હોય તો એ આપણે કર્મ કરવાનું નહીં. કેટલી સુંદર એક નાના બાળક દ્વારા આપણને બધાને શીખ પ્રાપ્ત થાય છે. બધા જ ખરાબ વિચારો નીકળી જાય, બધા જ ખરાબ કાર્યો નીકળી જાય, ખરાબ વ્યવહારો આપણે કોઈ દિવસ કોઈની સાથે એ કરી ન શકીએ. એટલા માટે
આ બહુ સુંદર શાસ્ત્રોક્ત વાતો છે. આ કોઈ સામાન્ય વાતો રહેલી નથી. શાસ્ત્રની અંદર શ્લોક તો કહેવામાં આવ્યો છે, પણ આ સંદર્ભની અંદર આપણને આજે આ સમજાશે કે ત્વયી અપ્રસન્ને કિમ ઇહ અપરેય નહ, ત્વયી પ્રસન્ને કિમ ઇહ અપરેય નહ. બે સુંદર સમજવા જેવા અહીંયા આગળ એ ચરણ રહેલા છે કે ત્વયી અપ્રસન્ને, ભગવાન કે સંત રાજી ન થાય અને આખી દુનિયા આપણી ઉપર રાજી થાય. કિમ ઇહ અપરેય નહ, બીજા રાજી થાય તોય ભલે ને કુરાજી થાય તોય ભલે, એનાથી કોઈ મતલબ નથી. અને ભગવાનને સંત આપણી ઉપર રાજી છે, ત્વયી પ્રસન્ને, જો ભગવાનને સંત આપણી ઉપર રાજી છે તો કિમ ઇહ અપરેય નહ, બીજા કદાચ, આમ તો ભગવાનને સંત જેની પર રાજી એની પર આખી દુનિયા રાજી હોય જ, પણ કદાચ કોઈક વખત મીરા, નરસિંહ, કબીર કે દાદુ કે 500 પરમહંસો જેવું બને આપણી સાથે તો એની બહુ ચિંતા કરવાની નહીં. એટલે ભગવાન રાજી થશે, સ્વામી મારી ઉપર રાજી થશે, એનો જ આપણે વિચાર કરવો. રામાયણનો એક બહુ જ પ્રસિદ્ધ પ્રસંગ આપણે જાણીએ છીએ. રામ અને લક્ષ્મણ બે વનમાં જતા રહ્યા. ભરત ને શત્રુઘ્ન બે મોસાળની અંદર છે. મંથરા દ્વારા આ બધું થઈ ગયું પછી ભરત અને શત્રુઘ્ન બંને અયોધ્યાની અંદર આવે છે અને આખી અયોધ્યા સુમસામ એને જોઈ. કેમ આ બધું કોઈના મોઢા ઉપર આનંદ નથી? અને જેવા પોતાની માતાને મળવા ગયા તો એકદમ માં કૈકેયી અને મંથરા બે જ રાજી હતા ને એવા ગેલ કર્યા બે જણા. આખી અયોધ્યા કુરાજી, આ કેમ બે? અને એ વખતે પછી ખબર પડી ગઈ કે રામ અને લક્ષ્મણ તો વનમાં ગયા છે, એની આ મોકલનારી મંથરા રહેલી છે. શત્રુઘ્ન મંથરાને ચોટલો પકડ્યો था અને ચોટલો જેવો પકડ્યો અને મંથરાને મારવાનો વિચાર કર્યો કે આને હમણાં જ મારી નાખો. અને વાર કેટલી લાગે? શત્રુઘ્ન જેવો એકદમ, મંથરાને તો 2 મિનિટમાં કાર્યક્રમ એનો પૂરો થઈ જાય. મંથરાને મારવાનો જ્યાં શત્રુઘ્ન પ્રારંભ કરે છે એ વખતે ભરત બહુ સુંદર 2 શ્લોક કહે છે શત્રુઘ્નને કે હન્યામ અહમ ઇમામ પાપામ કૈકેયીમ દુષ્ટચારિણીમ યદિ મામ ધાર્મિકો રામો ના સુયે માતૃઘાતકમ ઇમામ અપી હતામ કુબ્જામ યદિ જાનાતિ રાઘવઃ ત્વામ ચ મામ ચૈવ ધર્માત્મા નાભિભાષ્યસે ધ્રુવમ. ભરત શત્રુઘ્નને કહે છે કે તું મંથરાને મારી નાખીશ. અને કઈ કઈને તો જેમ આવે એમ આ શત્રુઘ્ન કહેવા લાગે. બહુ અતિશય વાલ્મીકીએ તો લખેલું છે, આપણે ન વાંચી શકીએ એવું લખેલું છે. પોતાની માતા એ કે તું માને મારી નાખીશ અથવા તો મંથરાને મારી નાખીશ તો એના દ્વારા રામ આપણી ઉપર રાજી નહીં થાય. મને ખબર છે કે આ બે દ્વારા રામ અને લક્ષ્મણ વનમાં ગયા છે. મંથરાને મારતા રામચંદ્ર ભગવાન આપણી સાથે બોલવાનું બંધ કરી દેશે. કૈકેયીને મારતા આપણી સાથે રામ છે ઘૃણા કરશે, એટલે રામ રાજી નહીં થાય. માને મારીશ તો રામ નહીં રાજી થાય. બાકી મેં વિચાર કર્યો માને હમણાં જ મારી નાખું, પણ મારો રામ રાજી નહીં થાય. એટલા માટે આપણે આ કર્મ ન કરવું જોઈએ. જો આ નાનો બાળક કેટલું શીખવાડી જાય છે કે આના દ્વારા સ્વામી રાજી થશે. જેના દ્વારા સ્વામી રાજી ન થાય એવું કર્મ આપણે કોઈ દિવસ કરવું નહીં. મન ગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ, પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ. આપણે તો ભગવાન અને સંતને રાજી કરવા છે તો એનો આપણે વિચાર કરવો જોઈએ. જેમ રાજી રહો તેમ કરું. ભગવાનને સંત જેમ રાજી થાય એ જ પ્રમાણે આપણે બધા એ કર્મ કરવા જોઈએ. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ યત તદ અધીનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ. ભાગવતની અંદર આવું કહેવામાં આવ્યું કે એવું કર્મ કરવું કે જેના દ્વારા ગુરુ ભગવાન સંત આપણી ઉપર પ્રસન્ન એ થાય. અહીંયા આગળ એક નાના ચરિત્ર દ્વારા પણ આપણને ઘણો બધો ઉપદેશ પ્રાપ્ત થાય છે. તારીખ 16/8/2017 બુધવાર, હ્યુસ્ટન. અલ્પાહાર પછી પોતાના રૂમની અંદર પધારતા હતા અને એક ઋષિ નામના યુવકે પ્રમુખ સ્વામી મહારાજનું એક ચિત્ર દોર્યું હતું.
હવે આ ચિત્ર સ્વામીશ્રીને રાજી કરવા માટે જેને દોર્યું હતું, પણ આ એની વિશેષતા એ હતી કે આમાં સ્વામી બાપા ખૂબ હસે છે, પ્રમુખ સ્વામી મહારાજ, પણ સ્વામી બાપાની બે આંખો બંધ છે. બંધ આંખ કરી અને સ્વામીશ્રી હસી રહેલા છે. આવું સરસ એમને ચિત્ર દોરેલું હતું અને વાસ્તવમાં પણ એ ફોટો બહાર પડેલો છે. એટલે આ બાળક દોરીને આવેલો હતો. આ બાળકે ચિત્ર બતાવ્યું એટલે બ્રહ્મવત્સલ સ્વામી, જે સ્વામીશ્રીનો રિપોર્ટ પોતે લખે છે, એ બ્રહ્મવત્સલ સ્વામીએ પોતાની પાસે જે મોબાઈલ હતો એ મોબાઈલમાં એ સ્વામી બાપાનો બંધ આંખે હસતો ફોટો બતાવ્યો. એટલે દોર્યું, હસતો ફોટો બતાવ્યો કે જો આ ફોટો પ્રમુખ સ્વામી મહારાજનો. એટલે સ્વામીશ્રીનો આમ ખડખડાટ હસતો ફોટો એ પણ બતાવ્યો. એટલે મહંત સ્વામી મહારાજનો એ પણ એકદમ ખડખડાટ હસતા, પણ એમાં ખુલ્લી આંખ હતી. પ્રમુખ સ્વામી મહારાજની બંધ આંખે હસતો ફોટો, મહંત સ્વામી મહારાજનો ખુલ્લી આંખે હસતો ફોટો, આ બે ફોટા બતાવવામાં આવ્યા મહંત સ્વામી મહારાજ. અને પછી બ્રહ્મવત્સલ સ્વામી બહુ સરસ વાત કરે છે એ કે અહીં આંખો બંધ થઈ, પ્રમુખ સ્વામીમાં અહીં આંખો બંધ થઈ અને અહીં ખુલી. અહીં આગળ બંધ થઈ, આ બાજુ એ ખુલી. અર્થાત પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને દર્શન આપી રહ્યા છે. સ્વામીશ્રી સ્મિત કરતા પોતે કહે છે કે ખુલી અને બંધ એક જ છે. એ આ એક જ સત્પુરુષ રહેલા છે. અહીં બંધ થઈને અહીં ખુલી એવું નથી, પણ આ એ પ્રગટપણાની એકદમ મહોર મારી દીધી. આમ તો ઘણી વખત પ્રગટની પોતે વાતો કરેલી છે અને આપણે ઘણીવાર એ સાંભળી ચૂકેલા એ છીએ. પણ અહીં આગળ મહંત સ્વામી મહારાજે એક ફોટા દ્વારા પણ પોતાના અને પ્રમુખ સ્વામી મહારાજના જે સંબંધ એની આપણને એક વાત કરી અને એના દ્વારા એ પણ આપણને નિર્દેશ કર્યો કે આજે પ્રમુખ સ્વામી મહારાજ સત્સંગની અંદર પ્રગટ રહેલા છે અને પ્રગટની અંદર જો આપણે જોડાઈએ તો એના દ્વારા આપણે આ માર્ગની અંદર આગળ વધી શકીએ. એની બધી ત્યાં આગળ વાત થઈ. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એની અંદર મહારાજ એક જગ્યાએ બહુ સરસ બોલે છે કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી, એ વિચરતા હોય છે, પણ અસત્પુરુષને દેખ્યામાં આવતા નથી. આ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ એટલે હરિચરિત્રામૃત સાગરમાંથી જે મહારાજ બોલ્યા હોય એ બધું ભેગું કરી અને અક્ષર જીવન સ્વામીએ લખેલો આ ગ્રંથ છે. એક જગ્યાએ યોગીજી મહારાજ પણ એવું બોલ્યા કે પ્રગટ સત્પુરુષમાં પ્રતીતિ એ જ મોક્ષ. યોગી બાપાના એ શબ્દો. તારીખ 16/8/2017 બુધવાર, હ્યુસ્ટન. સંતો બધા ત્યાં આગળ ભેગા થઈ ગયા અને બધા સંતો સ્વામીશ્રીને કહે છે કે આપે કહ્યું હતું કે આપનો અને પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ સાયલન્ટ હતો. સાયલન્ટ એટલે શાંત, સાયલન્ટ આ પ્રેમ હતો. તો એ આપ જણાવશો સાયલન્ટ એટલે શું? મહંત સ્વામી મહારાજ કહે છે કે બીજાને બહારથી ખબર ન પડે, પણ અમારે અરસપરસ બહુ પ્રેમ હતો. અમે અરસપરસ બહુ મજા માણતા હતા. સંતોને આશ્ચર્ય કે તમે કઈ રીતે બે જણા એ અરસપરસ મજા માણતા હતા? તરત જ સંતોએ કહ્યું કે કયા પ્રકારની તમે મજા માણતા હતા? એ અમને તો કોઈક વખત તો ખબર પડે ને. ત્યારે મહંત સ્વામી મહારાજ અહીંયા આગળ કહે છે કે અમે ઈશારાથી, કોઈક વખત દ્રષ્ટિથી અમે એકબીજા મજા માણતા હતા. અને મારા પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજનો બહુ પ્રેમ હતો. એ કે હું જ્યારે આમ જાઉં ને આશીર્વાદ લેવા માટે તો મારી ઉપર હાથ ન મૂકે, બધા ઉપર મૂકે. કે મારી ઉપર હાથ ન મૂકે અને મારી ઉપર આમ ખભાઈ ટપલી મારે, કે બધા ઉપર હાથ મૂકે. મારે હું આવું કે પણ અમે કે ઈશારાથી અને દ્રષ્ટિ દ્વારા એકદમ મજા માણતા હતા. એટલે ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો હોય છે? અલૌકિક હોય છે. જેને શાસ્ત્રોની ભાષામાં કહે તો નિત્ય સંબંધ. વાગર્થા વિવ સંપૃક્તો રઘુવંશ. જેમ અર્થ અને શબ્દ એ બેને નિત્ય સંબંધ હોય છે, પૃથ્વી અને ગંધને નિત્ય સંબંધ હોય છે, એમ શિષ્ય અને ગુરુને નિત્ય સંબંધ હોય, જેને અલૌકિક સંબંધ કહેવામાં આવે છે.
અને શાસ્ત્રમાં પણ એક સરસ શ્લોક છે કે બ્રુયુઃ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમ અપ્યુત. ખાનગીમાં ગુહ્યમ એટલે ખાનગી, કે અમે મજા માણતા હતા એકબીજા. આપણને તો કંઈ દેખાતું નથી, એનો મતલબ શું થયું કે ખાનગીમાં જ મજા માણતા હશે ને, એની રીતે કંઈક મજા માણતા હશે. પણ અહીંયા આગળ શાસ્ત્રમાં પણ એવું કે એકદમ પરમ શિષ્ય હોય એને ગુરુ ગુહ્ય વાર્તા કરે અને એની સાથે એ પ્રકારનો એનો સંબંધ હોય છે. કે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો સંબંધ પણ સાયલન્ટ હતો. તો ઉત્તમ ગુરુ અને ઉત્તમ શિષ્ય એના સંબંધો બધા અલૌકિક હોય. તાત્વિક રીતે જો આપણે ત્યાં જોવામાં આવે તો બધા એક જ છે. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ રહેલા છે, જુદા જુદા સ્વરૂપો એ પોતે ધારણ કરતા હોય છે. પણ તાત્વિક રીતે ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને આજે મહંત સ્વામી મહારાજ સુધીના બધા જ અક્ષર બ્રહ્મ છે અને બધા એક જ છે. એક જ કાળે 5-7 સ્વરૂપો પણ ધારણ કરી શકે, 2-4 પણ ધારણ કરી શકે, અનંત પણ ધારણ કરી શકે. જે મહારાજ આખા અને પીપલાણા 2 ગામની અંદર એક જ સાથે સુખ આપે છે, એક સાથે સુખ આપે છે. પણ જ્યારે પછી યજ્ઞ ત્યાં આગળ થયો, 2 બાજુથી મહારાજ આવ્યા અને એક ભેગા થઈ ગયા સ્વરૂપ, 2 એક જ થઈ ગયું સ્વરૂપ. એવું સામર્થ્ય અક્ષર બ્રહ્મમાં પણ છે. એક સાથે અનંત કોટી બ્રહ્માંડોમાં અક્ષર બ્રહ્મ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. અને આ બ્રહ્માંડમાં પણ અક્ષર બ્રહ્મ એક સાથે ઘણા સ્વરૂપો ધારણ કરી શકે અને બધા સ્વરૂપોમાં અલગ અલગ સ્વભાવ. આમ જો શાસ્ત્રીજી મહારાજના વખતમાં મહંત સ્વામી મહારાજ હતા. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી 4 જ થઈ ગયા ને, 4 અક્ષર બ્રહ્મ, 4 એક જ છે. એક સાથે 4 સ્વરૂપ એમને ધારણ, 4 ની 40 થાય, 400 થાય, 4 લાખ અને 4 કરોડ ધારણ કરી શકે એવું એમાં સામર્થ્ય રહેલું છે. પણ તાત્વિક દ્રષ્ટિએ એક જ સ્વરૂપ એ પોતે ગણાય. આમ આપણને ખ્યાલ ના આવે, કારણ કે એ બધા બુદ્ધિ પરના તત્વ રહેલા છે. એટલે એમાં આપણું અહીંનું લૌકિક ગણિત કંઈ કામ ન કરી શકે. એક આત્મા કંઈ 2 સ્વરૂપ ધારણ કરી શકે, લૌકિક ગણિત છે. પણ અલૌકિક ગણિતની અંદર એક સાથે 4 કરોડ ધારણ, અને 4 કરોડના સ્વભાવો બધા જુદા હોય. આજીવન ક્યાંય સ્વભાવમાં રિપીટેશન ન કરે, આ એમની વિશેષતા રહેલી છે. પણ ટૂંકમાં તાત્વિક રીતે આ એક જ સ્વરૂપ રહેલું છે અક્ષર બ્રહ્મનું. તારીખ 17/8/2017 ગુરુવાર, હ્યુસ્ટન. અહીંયા આગળ પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ હતો. આમ 2-3 પ્રશ્ન પૂછે છે. એમાં એક અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે આપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને કેવા સમજતા તે લખી આપો. આમ તો ઘણી વખત આશીર્વાદમાં તો કહેલું છે, પણ આ દસ્તાવેજી પુરાવો એટલે લખે ને એટલે દસ્તાવેજી, એટલે લખાણ આપતા પહેલા 3 વખત વિચાર કરવો. એટલે લખાણ આપવાનું હોય, બોલવાનું હોય તો વાંધો નહીં, ફોનમાં જરા વાતચીત કરવામાં ધ્યાન રાખો, કારણ કે ટેપ થતું હોય. પણ લખવાનું આવે તો સજાગ થઈ જાય. આજે દસ્તાવેજી આ પુરાવો એ રહેલો છે. એટલે સંતોએ બધાએ કહ્યું કે તમે લખી આપો પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજને આપ કેવા સમજતા. ત્યારે સ્વામીશ્રીએ લખ્યો, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી એટલે શ્રીજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ. આવું એમને લખી આપ્યો. સંત ભગવાનનું સ્વરૂપ છે એ લેખિત પ્રમાણ આપણને એ મળ્યો. ટૂંકમાં દસ્તાવેજી પ્રમાણ. આમ તો ઘણી વખત પોતે બોલ્યા છે, સત્પુરુષો હંમેશા સાચું બોલતા હોય છે, સાચું લખતા હોય છે, સાચું વર્તતા હોય છે, આપણને જોઈ સમજાય તો. એટલે આ સત્પુરુષો ભગવાનનું સ્વરૂપ છે અને એ આપણને વારે વારે પોતે જણાવે છે. પણ આપણે એટલા બધા વિષયની અંદર આસક્ત થયેલા છીએ એટલે એમને બરાબર રીતે ઓળખી શકતા હોતા નથી. ભગવાનનું સ્વરૂપ હોય એ જ ખરેખર ભગવાનના સ્વરૂપને ઓળખી શકે અને બતાવી શકે. એટલે આપણે ત્યાં આ એક બહુ જ મોટામાં મોટો, જેને કહેવાય કે મોટામાં મોટી સંપ્રદાયની વિશેષતા છે કે ગુરુ જ ગુરુની ઓળખાણ કરાવે. આ બીએપીએસ સંસ્થાની મોટામાં મોટી વિશેષતા. આખા વિશ્વની અંદર આના જેવી ક્યાંય વિશેષતા તમને જોવા નહીં મળે.
બીજી જગ્યાએ ચૂંટણીથી ગુરુનું સિલેક્શન થાય છે. ચૂંટણી કરે ઘણી વખત તો એવું બને છે ગુરુ જતા રહે પછી પાછળથી થોડા સમય ગાદી ખાલી રહે અને પછી બેસાડવામાં આવે, અને એવો પણ એક વર્ગ ઊભો થાય કે ભાઈ આ નહીં હાલે બીજાને બેસાડીએ, એમાં પાછા ઝઘડા શરૂ થાય, ઝઘડા શરૂ થાય. 4 લીટી બાપા લખીને ગયા, કોઈને પ્રશ્ન થયો છે? તમે જુઓ, કોઈ સંતોને પ્રશ્ન નથી. અરે બીજા દિવસથી, અરે બીજો એ દિવસની એ જ સમયેથી, અને આપણા સદગુરુ સંતો ધુરંધરો બધા, ડોક્ટર સ્વામી ને ઈશ્વરચરણ સ્વામી ને ત્યાગ સ્વામી ને કોઠારી બાપા સીધા દંડવત, અને સીધા જ એવું બોલે છે કે હવે આપણા ગુરુ પ્રાણ પ્યારા મોક્ષના દ્વાતા મહંત સ્વામી મહારાજ રહેલા એ છે. આવું ક્યાંય જોવા ન મળે, આવું દિવ્ય વાતાવરણ જ ક્યાંય જોવા નહીં મળે. આ તમે જો 4 લીટી બધાને માન્ય થઈ ગયું બધું, અને એવું ને એવા બધા જોડાઈ ગયા ને, જેવા પ્રમુખ સ્વામી મહારાજ આવતા હતા અને જે પ્રોગ્રામ થતા હતા અને જે રીતે હરિભક્તો બધા જોડાયેલા, એવી ને એવી વાતાવરણ, એવું ને એવું વાતાવરણ, એવું જ બધું આમ અહીંયા આગળ આપણને જોવા મળ્યું ને. તો આપણા સંપ્રદાયની વિશેષતા રહેલી છે. બાકી આવું ક્યાંય બીજી છે. એનું કારણ શું છે? એક તત્વ છે ને એટલા માટે. જો 2 હોય ને ત્યાં પ્રશ્ન થાય જ, અને એના દ્વારા જો ભગવાન વિચરણ કરતા ન હોય તો ગમે ત્યારે જતા રહે, કારણ કે આમાં નક્કી ન હોય. ગમે ત્યારે દેહ મૂકી દે અને કોકને લાગે કે હજુ તો આમ વાર લાગશે એટલે પછી ઓળખાણ કરાવે, ત્યાં તો દેહ મૂકીને જતા રહ્યા, ઓળખાણ કરાવવાની રહી જાય. એટલે પછી હવે શું કરે? તો કમિટી કરો, કમિટી કરીને પછી નક્કી કરે કે ભાઈ હવે આજથી આપણા ગુરુ આ રહેલા છે. આપણે ત્યાં ગુરુની ઓળખાણ એ કરાવીને જાય. અત્યાર સુધી આપણે આ પ્રમાણે જોયેલું છે, ગુરુમાં આપણને ભગવાનનો ભાવ છે, અને ભગવાન એના દ્વારા આ લોકની અંદર વિચરણ કરે છે. શાસ્ત્રમાં તો લખેલું છે, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ ખરેખર ભગવાનનું સ્વરૂપ છે. એટલે નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુથી પર કોઈ તત્વ રહેલું નથી. તો આપણે ત્યાં આ પ્રકારની એક દિવ્ય પરંપરા રહેલી છે. એ પરંપરા આપણને પ્રાપ્ત થયેલી છે. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજનો કેવો સંબંધ હતો એ આપણને મહંત સ્વામી મહારાજ બતાવ્યું કે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એમ આજે આપણે પણ એ સમજો કે આજે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. તો એને ઓળખી અને આપણું જીવન ધન્ય બનાવી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ